જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. બોલો બોલો બાપુ, કેમ બોલો બોલો કેમ છો? આનંદમાં? આનંદમાં હો, આનંદમાં. બોલો બોલો. બાપુ, હા બોલો. મારો એક જોરદાર એક પ્રશ્ન છે એક. જોરદાર પ્રશ્ન છે. હા, બોલો બોલો. આ સોમ શબ્દ કેને પ્રગટ કર્યો? સોહમ શબ્દ કોને પ્રગટ કર્યો છે એમ? હા, આ તો ધ્યાનથી સાંભળજો. ભલે ભલે. તમારો જોરદાર પ્રશ્ન છે. સોહમ શબ્દ કોને પ્રગટ કર્યો છે? બરાબર. હા તો હવે ને જો સર્વપ્રથમ કાંઈ હતું જ નહીં. બરાબર, કોઈ ચીજ નહોતી, શબ્દ પણ નહોતો, કાંઈ હતું જ નહીં. બરાબર. તો હવે પહેલાં એક વાણી લઈએ, માર્કુંડ ઋષિના ભજનની એક વાણી લઈએ, પછી આગળ વધીએ. બરાબર. માર્કુંડ ઋષિના ભજનની એક આપણે વચ્ચેની વાણી લઈએ. બરાબર. કહે છે ને એમાં કે હેજી ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના ભેદમાં. બ્રહ્મ એ જ પરમપિતા પરમાત્મા. વખાણું બ્રહ્મના ભેદમાં. બ્રહ્મ પરમપિતા પરમાત્મા એક મોટામાં મોટો ભેદ છે. એ ભેદને જે જાણી જાય ને, જો તો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. તો હવે એ કહે છે કે વખાણું બ્રહ્મના ભેદમાં. તો બ્રહ્મના ભેદમાં વખાણું એટલે વખાણ કરી રહ્યો છે ભેદમાં ભેદમાં, પણ ભેદ ખુલ્લો તો પડતો નથી. ભેદ છે શું? બરાબર. તો હવે વખાણ કર્યા રાખે છે એના ગુણોના, કે ભાઈ આમ હશે, આમ હશે, તેમ હશે. બરાબર. તો માર્કુંડ ઋષિ એક એ પછી આગળ જતાં બહુ એક જબરજસ્ત બોલે છે. પહેલાં તો એમ કહે છે કે 50 કરોડમાં પાણી. બરાબર, કાંઈ હતું જ નહીં. હવે આમાં મેઇન પોઈન્ટ આપણે એ જ લેવાનો છે કે એવું કહે છે કે જે દિવસે નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ, અને શક્તિએ કીધો સમાગમ. 3 પુરુષ પ્રગટ કીધા. બરાબર. તો હવે નિરંજન હતા નિરાકાર. તો નિરંજન એટલે શું? નિરંજન, ની મતલબ નહીં, રંજન મતલબ જેનું કોઈ રૂપ નથી. નિરાકાર, નિરંજન હતા નિરાકાર, જેનું કોઈ રૂપ નથી. ની પ્લસ રંજન, જેનું કોઈ રૂપ નથી. નિરંજન, જે કોઈથી અંજાતો નથી. એ હતા નિરાકાર. નિરાકાર એટલે નીર એટલે પાણી થાય, પાણીના આકારમાં હતા. જેમ પાણીમાંથી બરફ ને બરફમાં પાણી, એવી રીતે પાણીના આકારમાં એ હતા. બરાબર. તો નિરંજન એ પરમપિતા પરમાત્મા હતા નિરાકાર, મતલબ પાણીના આકારમાં હતા. એટલે પાણીના આકારમાં નિરંજન સ્વયં નહોતા હો, નિરંજનની શક્તિ હતી એમાં એમ બધે. કારણ કે નિરંજન રૂપી પરમાત્મા દ્વારા સગડું બનાવવામાં આવ્યું છે. શરૂઆત પણ ત્યાંથી જ થઈ છે. પણ નથી કહેતા કે ભાઈ ભગવાન કોઈનું કંઈ માથે લેતા નથી, પરમાત્મા માથે લેતા નથી, કોઈને નિમિત્ત બનાવે છે. એમ સ્વયં જે નિરંજન રૂપી પરમાત્મા છે તેને માથે નહોતું લીધું. તેને શું કર્યું હતું કે જ્યારે બધું 50 કરોડમાં પાણી જતું, તો એનો અર્થ એ સાબિત થાય છે કે ભાઈ પાણી કોના આધારે હતું, કે નીચે તળિયું હતું એ ધરતી. તો ધરતી કોના આધારે હતી? કે ભાઈ એક કમળ ઉપર. તો એ કયું કમળ હતું? કોઈ પણ એક કમળ પકડી લે, ચલો. બરાબર. તો કમળની દાંડી ક્યાં છે, ક્યાંથી આવી? કમળની દાંડીએ તમે આગળ આગળ વધ્યા જાઓ એટલે સરવાળે કાંઈ મળતું જ નથી. તો એ જે કમળ છે ને, એને જ આપણી સુરતા સમજી લ્યો. બરાબર. હવે એ સુરતા એ કમળની દાંડી ગોતવા નીચે 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 જાય. સુરત કમળ આપણી જે છે એ નીચે નીચે જતું રહીએ તો એનો એન્ડ જ નથી આવતો, ખતમ થઈ જાય. ગોતવાવાળો પોતે ખોવાઈ જાય. બરાબર. તો હવે એમ છે કે જે દિવસે નિરંજન હતા નિરાકાર. બરાબર. એટલે નિરંજન જે હતા એ નિરાકાર મતલબ પાણી સ્વરૂપે હતા. બરાબર. પાણી સ્વરૂપે એટલે આ બધું સઘળું સ્વરૂપ સરવાળે તો પરમાત્માનું સાકાર સ્વરૂપ જ છે. એટલે પાણીમાં નિરંજન તો છે જ, નથી એમ નહીં. નિરંજન રૂપી પરમાત્માની શક્તિ તો છે જ અંદર. કારણ કે પરમાત્માની શક્તિ દ્વારા કંઈ હાલતું જ નથી. એના વગર તો કોઈ વસ્તુ હાલે જ નહીં. મેન બોસ જ બધા નહીં, એના વગર તો કાંઈ હાલવા નથી. બરાબર. તો એમાંથી દર્શાણી એક શક્તિ, શેમાંથી? નિરંજન નિરાકારમાંથી. બરાબર.
હવે જે દિવસે નિરંજન હતા નિરાકાર, એટલે એનો મતલબ અર્થ છે કે નિરંજન જે હતા પરમપિતા પરમાત્મા હતા નીરના આકારમાં, બરાબર. એટલે નીરના આકારમાં જેમ નીરમાંથી આપણે બરફ બનાવીએ અને બરફ ઓગળી જાય એટલે ફરી પાછું પાણી થઈ જાય, બરાબર. એટલે અહીંયા ઉપમા આપવામાં આવી છે, પાણીને આત્માની ઉપમા આપી છે. અને આકારમાં આવ્યો ને બરફ, એને પ્રકૃતિની ઉપમા આપી છે, આકાર અને નિરાકાર, બરાબર. આકાર અને નિરાકાર. નિરાકાર છે ને એને શિવની ઉપમા આપવામાં આવી છે અને આકારને પ્રકૃતિની ઉપવામાં આવી. સરવાળે બે એકમેક જ છે, અરસપરસ છે. બરફનું પાણી ને પાણીનું બરફ. અને વચમાં જે વરાળની શક્તિ છે ને એ પરમાત્માની શક્તિ દ્વારા બધું થાય છે, બરાબર. હવે જે દિવસે નિરંજન હતા નિરાકાર, તો એમાંથી દર્શાણી એક મતલબ નિરંજન રૂપી પરમાત્મા હતા નિરાકાર સ્વરૂપમાં, બરાબર. નીર એટલે પાણી, એમાંથી દર્શાણી એક શક્તિ, એટલે પાણીમાંથી શક્તિ દર્શાણી મતલબ પ્રગટ થાય, બરફના સ્વરૂપમાં આવી ગઈ, માની લ્યો, બરાબર. તો હવે આ નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી એક શક્તિ ને શક્તિએ કીધો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા, બરાબર. તો હવે આ પાણી અને બરફ મતલબ પાણીને તમે આત્મા સમજો ને બરફને તમે પ્રકૃતિ સમજો, ઉદાહરણ સ્વરૂપે. પછી એને બે કીધો સમાગમ, ત્રણ પુરુષ પ્રગટ કીધા, મતલબ ત્રણ ગુણ પ્રગટ કર્યા, બરાબર. ત્રણ ગુણને પ્રગટ કર્યા. પછી કહે છે કે પંચે મળી કીધો આરાધ. તો કોને કોને આરાધ કર્યો? પંચે. પંચે એટલે શિવ, પ્રકૃતિરૂપી શક્તિ અને ત્રણ ગુણ. ત્રણ ગુણને ચલાવી કોણ રહ્યું? રજોગુણ, તમોગુણ ને સત્યગુણ, બરાબર. રજોગુણ દ્વારા સૃષ્ટિનું સર્જન થાય છે, સત્યગુણ દ્વારા પાલન, સત્વગુણ દ્વારા પાલન થાય છે અને તમોગુણ દ્વારા નાશ થાય છે. આ છે પ્રકૃતિ સર્જન પાલનને સંહાર, બરાબર. તો એ સર્જન પાલનને સંહાર કરતી સરવાળે એના ઉપર કોણ છે? ત્રણ ગુણ ઉપરથી, ત્રણ ગુણોથી ઉપર પ્રકૃતિ છે, કારણ કે પ્રકૃતિ આ ત્રણ ગુણને ચલાવી રહી છે. તો પ્રકૃતિને કોણ ચલાવી રહ્યા છે? એ છે શિવ. આપણે શિવ શક્તિ જેને કહીએ છીએ ને એ જ, કારણ કે શિવની શક્તિ એ જ પ્રકૃતિ છે, બરાબર. જેને આપણે પુરુષ અને પ્રકૃતિ પણ કહીએ છીએ, પણ પરમ પુરુષ જે છે સદાશિવ તે જ સર્વશ્રેષ્ઠ છે. તો હવે આ પંચે મળી કીધો આરાધ, કારણ કે જો સૃષ્ટિનું સર્જન કરવાનું થયું ત્યારે પંચે મળી કીધો આરાધ, મતલબ ત્રણ ગુણ જેને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશ સમજી લ્યો, ચલો. એ પણ એની અંદર પણ આત્માશક્તિ છે જ ને, કારણ કે પ્રકૃતિની અંદર શિવની શક્તિ આવી છે, આત્માશક્તિ પ્રકૃતિની અંદર આવી, પ્રકૃતિની શક્તિ, કારણ કે જો શિવરૂપી આત્માની શક્તિ પ્રકૃતિમાં આવી એટલે પ્રકૃતિની અંદર આત્મા થયો સાબિત થયું. પછી પ્રકૃતિ દ્વારા ત્રણ ગુણોની અંદર શક્તિ આવી એટલે એમાં આત્મશક્તિ છે એ સાબિત થયું બ્રહ્મા વિષ્ણુ મહેશની અંદર, બરાબર. પણ ત્રણ ગુણો છે ને એ ગુણોની રીતે વર્તે છે. ત્રણ ગુણો એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કાંઈ કરતા નથી, પણ ગુણો દ્વારા બધું સર્જન થઈ રહ્યું છે. પણ બ્રહ્મા વિષ્ણુ મહેશ તો ત્રણ ગુણોથી ઉપર છે, બરાબર. હવે આ પાંચે પાંચ ભેગા થયા, શિવ, શક્તિ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ પંચે મળી કીધો આરાધ. તો આ પાંચ ભેગા થઈ આરાધ કર્યો. તો આરાધ્ય અને આરાધક ને વચ્ચે આરાધ, બરાબર. તો આરાધક જે છે એને આરાધ કર્યો કોનો? પોતાના આરાધ્ય દેવનો. આરાધ્ય દેવ કોણ છે? એ જ સદાશિવ. સદાશિવ એ જ પરમપિતા પરમાત્મા, એ જ નિરંજન, એ જ ઓમકાર, બરાબર. તો પંચે મળી કીધો આરાધ. તો આરાધ કર્યો શું કામે ભાઈ? એને આરાધ કર્યો એને આ જગતની રચના કરવા માટે, કારણ કે મટીરિયલ તો કાંઈક હોવું પડે ને. આપણે માનો કે માટલા બનાવવા, જેમ કે કુંભાર છે એને માટલા બનાવવા, બરાબર. જેમ કે તાવડી ને માટલા ને ઘડા ને અલગ અલગ બધું એને માટીના વાસણો બનાવવાના છે. તો એને માટી જોઈ કે નહીં? મટીરિયલ જો હોય ને માટી રૂપી. તો એ મટીરિયલ તો આ લોકોમાં હતું નહીં, એક જળ તત્વ જ હતું, બરાબર. મટીરિયલ તો બીજું કાંઈ હતું નહીં. આત્મા અને જળ તત્વ બે જ હતું, મટીરિયલ તો કાંઈ હતું નહીં. નથી વાણીમાં આવતું કે નાદ બુંદ કા કિયા વિસ્તારા. નાદ એ શબ્દ એ શિવ અને બુંદ એ પાણી. સરવાળે પાણીમાં એ જ હતા પરમાત્મા, સર્વવ્યાપક તો છે જ.
તો પછી બીજું મટીરિયલ તો જોઈએ ને એમ. એટલે એવી રીતના મટીરિયલ માટે પંચે મળીને આરાધ કર્યો. કોનો? પરમપિતા પરમાત્માનો. કોનો? સદાશિવરૂપી પરમાત્માનો આરાધ કર્યો. એટલે પરમાત્મા બધી ખબર જ હોય કે આરાધ શું કામ કરી રહ્યા છે, શું આને જરૂર છે. એટલે ઉપરથી આવ્યો સોહમ શબ્દ. સોહમ 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 આ શબ્દ આવ્યો. આ શબ્દ આવ્યો અને એને મહામંત્ર પણ કહેવામાં આવે છે. સોહમ શબ્દને આ શબ્દ આવ્યો અને એ શબ્દ એ મહામંત્ર શિવજીને આપ્યો. કોને આપ્યો? શિવજીને. આપનાર કોણ છે? સદાશિવરૂપી પરમાત્મા. મહામંત્ર શિવજીને આપ્યો. જેવી રીતે હૃદય સ્થાનમાં શિવ શક્તિનો નિવાસ છે, હૃદય સ્થાનમાં સોહમ શબ્દ પણ છે. બરાબર? તો શિવજીને મહામંત્ર આપ્યો સોહમ શબ્દ. હવે આ પાંચે મળીને પછી એ સોહમરૂપી શક્તિથી ટોટલ વસ્તુ બનાવવાનું ચાલુ કર્યું. કારણ કે સોહમરૂપી શક્તિ કોને આપી? શિવજીને, ભગવાન શિવને. શિવ એ આત્મા છે. એ શિવ રૂપી આત્માની અંદર જ સોહમ શક્તિ છે. હું કેટલી વાર વાત કરી ગયો છું કે આત્મા એ જ સોહમ છે, સોહમ છે એ જ આત્મા છે. હું એ વાત કરી ગયો છું કે આત્માની સોહમ શક્તિ છે એ જ આત્મ શક્તિ છે. આત્મ શક્તિ એ જ સોહમ છે. સોહમને પ્રકૃતિ પણ હું ઘણી વાર કહું છું અને પ્રકૃતિમાં પણ છે જ. બરાબર? તો હવે તમે બાકી પ્રશ્ન જોરદાર કર્યો છો. હવે કહેવાનો અર્થ છે કે એ જે સોહમ શબ્દ શિવજીને આપ્યો, તો એ શિવજીએ એ સોહમ શબ્દ દ્વારા પ્રકૃતિનું નિર્માણ કર્યું. કારણ કે નિરંજન હતા નિરાકાર, એમાંથી દર્શાણી શક્તિ, નિરાકારમાંથી શક્તિ દર્શાણી. મતલબ નિરાકાર જે પાણી સ્વરૂપે હતા આકારમાં આવ્યા, એની અંદર વરાળ રૂપે પરમાત્માની શક્તિ હતી. બરાબર? હવે પછી કે આ દુનિયાનું નિર્માણ કરવું છે તો કઈ રીતે કરવું? એટલા માટે સોહમ નામની શક્તિ આપી. કારણ કે માર્કંડ ઋષિનું ભજન જે છે ને, એક સૃષ્ટિ નિર્માણ જેવું જ છે. તમે બહુ ઊંડાણમાં ઉતરો ને એટલે એક સૃષ્ટિ નિર્માણ જ છે, સૃષ્ટિ રચના જેવું જ છે. એ બહુ શોર્ટકટમાં છે. પણ પછી એ સોહમ શક્તિ દ્વારા સર્વપ્રથમ એ શિવે આકાશનું નિર્માણ કર્યું. એના પછી વાયુ, એના પછી અગ્નિ, એના પછી જળ પાણીને, એના પછી પૃથ્વી. તો પાણી તો હતું જ, તો પછી પાણીનું નિર્માણ કેમ થયું? પાણી કયા પાણીનું નિર્માણ કર્યું? શુક્રરૂપી પાણી. નાદ બુંદકા કિયા વિસ્તાર કીધું તો ખરા ને, કાંઈ ઓલા પાણીથી કાંઈ વિસ્તાર ન થાય. બુંદ એટલે પિતાનું શુક્ર અને નાદ એટલે શબ્દ, એની અંદર જે આત્મા છે, સોમ શબ્દ છે એ. બરાબર? એટલા માટે બોલવામાં પણ આવ્યું છે કે શબ્દે આકાશ, શબ્દે વાયુ, શબ્દે અગ્નિ, શબ્દે જળ ને શબ્દે ધરતી, શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ. આ બધું શબ્દથી થયું અને બધે શબ્દ હિ શબ્દ ભયો પ્રકાશ. બધે શબ્દનો જ પ્રકાશ છે. કયા શબ્દનો? સોહમ શબ્દનો. કેટલાય ઓડિયોમાં હું બોલું છું કે એક અંદર સોહમ છે, એક બાયણે સોહમ છે. જાણે અંદરનો સોહમ બહાર નીકળી જાય ત્યારે સર્વત્ર એને સોહમ જ સંભળાય. બરાબર? સોહમ સિવાય બીજું કાંઈ એને સંભળાય નહીં. બરાબર? બહુ જરાક ગહન બાબત છે. કારણ કે પાણી તો હતું જ. તો પાણી હતું તો ત્યારે આકાશય નહોતું, અગ્નિય નહોતું, વાયુય નહોતો અને ધરતીય નહોતી. તો કેવી રીતે થયું? તો ધરતી તો પાણી નીચે હતી જ. એટલે ધરતી, કારણ કે પાણી કોના આધારે હોય? નીચે સમુદ્રમાં તમે જાઓ, સમુદ્રનું તળિયું તો હોય ને કે ભાઈ સમુદ્રનું પાણી કોના આધારે? તો પાણી છે તો ને એની નીચે ધરતી તો હતી જ. બરાબર? હવે ધરતી અને પાણી, બરાબર? તો ધરતી અને પાણી, હવે આપણે ઉપર ઉઠીએ તો ધરતીમાંથી નીચે ધરતી હતી, ધરતીમાંથી ઉપર ઉઠો એટલે પાણી આવ્યું,
પાણીમાંથી ઉપર ઉઠો એટલે અગ્નિ આવે, અગ્નિમાંથી ઉપર ઉઠો એટલે વાયુ આવે, અને વાયુમાંથી ઉપર ઉઠો એટલે આકાશ તત્વ આવે. આમ ખરેખર જો જોવા જઈએ ને તો બધું હતું જ, કારણ કે પરમાત્મા સર્વસ્વ જગ્યાએ હતા જ, પણ નિર્માણ કરવા માટે શિવ અને શક્તિ પ્રગટ થયા. શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આ બધું એ જ ચલાવી રહ્યા છે. ઉઠતો શ્વાસો ને બહેતો શ્વાસો એ શિવશક્તિનું મિલન જ છે. બરાબર. હવે પછી એ સોહમ શક્તિ દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ થયું છે. સોહમ શક્તિ જ અને સોહમ શબ્દ જ. સોહમ એ જ આત્મા. એ સોહમ શબ્દને ચલાવનાર સ્વયં આત્મા છે. તો આત્મા 10મા દ્વારમાં છે. સોહમ શબ્દ હૃદયમાં પણ છે, હૃદયમાં પ્રાણ પણ છે, અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ સોહમ શબ્દ ચાલી રહ્યો છે. તો સ્વયં સોહમ શબ્દ આત્મા છે, તો એ શ્વાસોશ્વાસની ક્રિયામાં હોય તો 10મા દ્વારમાં શું કામ બતાવવામાં આવ્યો? કારણ કે 10મા દ્વારમાં શિવ સ્વરૂપી આત્મા છે. તમે જોઈ લેજો, શિવનું મંદિર ક્યાં હોય ને એટલે ઉપરથી એની લિંગ આવે શિવનું. શંકરનું મંદિર હોય, શિવનું ન હોય, ઉપરથી લિંગ પધરાવે. એટલે ઉપરથી લિંગ આવે એટલે શું થયું? આપણું મસ્તક જ ઉપર છે ને, ઉપરથી લિંગ આવે એટલે આત્મા ઉપરથી આવે. બહુ ગહન બાબત છે આ. એટલે આત્માને ઉપરનું સ્થાન બતાવવામાં આવ્યું છે 10મા દ્વારમાં. અને આત્મ શક્તિ એ જ સોહમ શક્તિ. કારણ કે આત્માને સોહમ શક્તિ આપનાર જે છે ને તે પાછા પરમાત્મા છે. તો હવે સોહમ શબ્દ જે છે, બરાબર, તે આત્માએ પ્રગટ કર્યો. પ્રગટ નથી કર્યો, આત્માએ તેનો ઉપયોગ કર્યો. શક્તિ પરમાત્માની સોહમ શબ્દ. તો સોહમ શબ્દ આવ્યો ક્યાંથી ભાઈ? પરમાત્મામાંથી. કારણ કે પરમાત્માએ પ્રગટ કરીને આવ્યો ને સોહમ શબ્દ, બરાબર. અને આત્મા એ તો હતા જ પહેલેથી. આત્મા તો હતો જ ને, નિરાકાર ને આકાર પાણી સ્વરૂપે તો આત્માની તો હતા જ ને, બરાબર. એટલે આ જે વાત છે ને એ પ્રલયની વાત નથી, આ વાત યુગ નિર્માણની છે. પ્રલય બધું થઈ જાય જ્યારે એકદમ મહાપ્રલય થાય ને ત્યારે કાંઈ ન વધે. અને પ્રલય અને મહાપ્રલય, એક તો પ્રલય એટલે બધું પરરૂપી જે આત્મા છે એની અંદર બધું સમાઈ જાય. પર જે આત્મા છે ને, આ 5 તત્વથી ઉપર જે પર આત્મા છે એ બધું સમાઈ જાય એટલે એને પ્રલય કહેવાય. અને મહાપ્રલય એટલે બધું પરમાત્મામાં સમાઈ જાય, ત્યારે કાંઈ બચે જ નહીં. બરાબર. આ થોડુંક ગોટાળા ભર્યું વાત છે, બરાબર. એટલે થોડુંક સમજવામાં ધ્યાન દેજો. વાત છે બધી ગોટાળા ભરી. આમાં જલ્દી તાત્કાલિક આમાં નથી કહેતા ઓલું કંઈક મને સમજણ પડે નહીં, તાત્કાલિક ટપ્પા પડે નહીં, એવું છે, બરાબર. તો હવે આ સોહમ શક્તિ આપનાર કોણ છે? પરમાત્મા. અને કોને આપી? આત્માને, શિવરૂપી આત્માને. આપનાર છે સદાશિવ, બરાબર. સોહમ શક્તિ આ દુનિયાનું નિર્માણ કરવા માટે આપી છે. સોહમ શબ્દ દ્વારા જ આ દુનિયાનું નિર્માણ થયું છે, બરાબર. તો હવે હું ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ શ્વાસોશ્વાસમાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે ત્યાં તમે મનને જોડી દો. મન જોડાઈ ગયું, ચેતન મન ને અવચેતન મન, એટલે 3 ગુણ અંદર પણ સમાઈ ગયા, બરાબર. સોહમ શબ્દ પછી ઉપર ચડ્યો, ડાબી જમણી નાળીને સ્થિર કરી, સૂક્ષ્મનું દ્વાર ખોલી, બંકનાળમાં જઈ 10મા દ્વારની અંદર યોગ્ય 10મા દ્વારમાં એક પ્રકાશ, એ પ્રકાશ એ આત્મ પ્રકાશ છે. ઘણા સંતોએ આત્માને પ્રકાશની પણ ઉપમા આપી. આપણે એને જ્ઞાનરૂપી પ્રકાશ કહીએ છીએ. પ્રકાશથી પ્રકાશની અંદર સોહમ શબ્દ પ્રવેશ કર્યો એટલે અહીંયા આપણે કહીશું સોહમ શબ્દે પોતાના આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. પછી એ જ પ્રકાશની અંદરથી સોહમ શબ્દ પ્રગટ થઈ જાય છે, પાછો બહાર નીકળે છે. 10મા દ્વારને ખોલીને બહાર નીકળે છે એ સોહમ શબ્દ, અને ચારેય બાજુ સોહમ હી સોહમને એ પકડે છે. એટલે શબ્દ સ્વરૂપ થાય છે. અંદરનો સોહમ અને બહારનો સોહમ એક રૂપ થઈ જાય છે. અંદર બહાર સોહમ 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 જ. આમ તો સોહમ આખી વિશ્વમાં સોહમ શબ્દ જ ગાદી રહ્યો, સોહમ સિવાય બીજું કાંઈ છે જ નહીં, બરાબર. 5 તત્વોનું નિર્માણ કર્યું આત્મા દ્વારા, સોહમ શક્તિનો ઉપયોગ કર્યો, બરાબર. આકાશ તત્વ, અને પછી વાયુ તત્વ, અને પછી અગ્નિ તત્વ, અને ધરતી તત્વ, અને જળ તત્વ, બરાબર. તો આ 5 તત્વ છે, ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ. 5 તત્વથી ઉપર 3 ગુણ છે. આપણું શરીર 5 તત્વને સમજી લ્યો.
પાંચ તત્વના શરીરને ચલાવનાર કોણ છે? 3 ગુણ. આપણે ઘણીવાર કહીએ છીએ કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણના લક્ષણ શું છે? કામ, અહંકાર. સત્વગુણનું લક્ષણ શું છે? મોહ. પણ સત્વગુણ સારો. તમોગુણના લક્ષણ શું છે? લોભ અને ક્રોધ. એ પણ આપણે વાત કરીએ. એટલે 3 ગુણ દ્વારા આ 5 તત્વને ચલાવવામાં આવે છે. અને 3 ગુણ દ્વારા જ 5 તત્વ નિર્માણ કર્યું. કારણ કે 5 તત્વથી ઉપર 3 ગુણ છે. 3 ગુણથી ઉપર પ્રકૃતિ છે. પ્રકૃતિ ચલાવનારી છે. 3 ગુણને 3 ગુણ દ્વારા 5 તત્વ ચાલી રહ્યા છે. 5 તત્વો દ્વારા 25 પ્રકૃતિ બનાવવામાં આવી છે. તો પ્રકૃતિથી ઉપર કોણ છે? જેમ 3 ગુણ ઉપર પ્રકૃતિ શક્તિરૂપી ને એની ઉપર કોણ છે? શિવ સ્વરૂપી આત્મા. બરાબર. હવે આત્માની ઉપર કોણ છે? સદાશિવ રૂપી પરમાત્મા. હવે પરમાત્માએ આ શબ્દ આપ્યો સોહમ, શક્તિ. બરાબર. અને એ સોહમ શક્તિ દ્વારા આખી દુનિયાનું નિર્માણ થયું છે. જેવી રીતે જુઓ, આસમાનમાંથી પણ શબ્દ પ્રગટ થાય છે, જેને હું ઘણીવાર બ્રહ્માંડી શબ્દ કહી દીધો છે મેં. બરાબર. પછી વાયુ તત્વમાંથી પણ શબ્દ પ્રગટ થાય છે. વાયુ કોઈના ઘર્ષણમાં આવશે, ટકરાવવામાં આવશે, આ હું ઘણીવાર બોલી ગયો છું, શબ્દ પ્રગટ થશે. અગ્નિતમ સળગાવો, એમાંથી શબ્દ પ્રગટ થાય. તડતડ તડતડ આવે છે ને, બીજાના કોન્ટેક્ટમાં આવે ત્યારે શબ્દ પ્રગટ થાય. એને જ આહતનાદ કહેવાય. અને અનાહદનાદ છે, જે અનહદનાદ તે વગર ઘર્ષણે વગર ટકરાવે વાગી રહ્યો. પછી જળ તત્વ જોજો, નદી હાલી જતી બેફામ, એટલે એમાંથી અવાજ શબ્દ ઉઠતો હશે. પછી ધરતી તત્વમાંથી શબ્દ ઉઠી રહ્યો નથી. ઘણીવાર ધરતીકંપ થતા ઘુર ઘુર થતા મળતું. તો આમ 5 તત્વની અંદર એ શબ્દ તો છે જ. બરાબર. એ જ સોમ શબ્દની શક્તિ છે. પણ 5 તત્વમાં આવતા આવતા એ શબ્દ બદલી જાય છે. જેવી રીતે એ મેં વાત કરી છે કે બંસરી હોય, બંસરીમાં હોલ હોય, બંસરીમાં તમે ફૂંક મારો એટલે એક શબ્દ નીકળે, એક રસ શબ્દ નીકળે. બરાબર. પછી બંસરીમાં જે હોલ હોય એમાં તમે આંગળીઓ ફેરવો એટલે સૂર બદલતા જાય. એમ આ સૂર બધાય બદલતા ગયા. જેવી રીતે જે તત્વના કોન્ટેક્ટમાં આવતો ગયો આ સોમ શબ્દ, તેમ તેમ તેના સૂર બદલતા ગયા. જેમ વાંસળી માથે આપણે આંગળી ફેરવીએ, વાજા પેટી ઉપર આપણે આંગળીઓ ફેરવીએ, તેમ તેમ સૂર જે આપણે બદલવો હોય તે બદલાય. બરાબર. તો આપણી આંગળી જે કોન્ટેક્ટમાં આવે છે એ સૂર બદલે. જેમ કે આ દેહ આપણી પેટી સમજી લ્યો. બરાબર. જે પેટીમાં આપણે ધમણ મારી હવા ભરીએ ત્યારે પેટી બોલે. બરાબર. ધમણ છે આપણી શ્વાસોશ્વાસની ક્રિયા છે. પછી જે 32 સૂર આવે પેટીમાં, એ આપણા 32 દાંત છે. બરાબર. પછી જે આપણે આંગળીઓ ફેરવીએ છીએ અને એમાંથી સૂર પ્રગટ કરીએ છીએ, એ આપણી જીભ છે. બરાબર. અને પેટીને ચલાવનાર કોણ છે? આત્મા છે. બરાબર. બધું જેટલું છે એ શબ્દ મારફતે જ થાય કામ. શબ્દ વગર કોઈ કામ તમારું થાય નહીં. શબ્દના મારફતે જ થાય. તમારે કોઈ પાસે પાણી મગાવ્યું તો તમે શબ્દ બોલો તો જ થાય. થાય તો જ ઓલો સાંભળે ને. અને તમે આડાહરું ધ્યાન હોય તો ઓલો શબ્દથી જ બોલે કે લ્યો પાણી. બરાબર. એટલે જેટલું સઘળું કાર્ય થઈ રહ્યું છે તે શબ્દ મારફતે જ થઈ રહ્યું છે. અત્યારે મોબાઈલ માટે આ યુટ્યુબમાં હું જે થોડોક મારો બકવાસ કરી રહ્યો છું, શબ્દ મારફતે જ થાય છે. અને તમે સાંભળશો કાલે તો એ શબ્દ મારફતે જ સાંભળશો ને. તો આ કહેવાનો અર્થ છે શબ્દથી જ બધી લેતી દેતી થઈ રહી છે. તો હવે શબ્દ ક્યાંથી આવ્યો છે? સોહમ શબ્દ. જેવી રીતે સોહમ શબ્દ જે છે એ સદાશિવ રૂપી પરમાત્માએ કોને આપ્યો? આત્માને. બરાબર. હવે એ આત્મ સ્વરૂપને જ્યારે પ્રાપ્ત કરેલી હશે, સોહમ શબ્દ આત્મ સ્વરૂપમાં આવી જાય, બરાબર, ત્યારે એ આત્મા જે છે પ્રકાશી પ્રકાશ છે. એ આગળ આપણે કીધું. બરાબર. હવે એ સોહમ શબ્દ જે છે, જે આત્મા છે સર્વપ્રથમનો, નિરાકાર સ્વરૂપમાં, જેને આપણે આત્મા કીધો પાણીના રૂપમાં, અને બળફને પ્રકૃતિ કીધી. બરાબર. એવી જ રીતના એની અંદર જે શક્તિ, વરાળ શક્તિ હતી, એ પરમાત્માની શક્તિ આપણે ગણી. બરાબર. તો હવે આત્મા એ સોહમની દોરીને પકડીને પાછો પરમાત્મા સુધી ચડી શકે છે. કારણ કે સોહમ શબ્દ ઉપરથી મોકલો કોને? આ 5 મળીને આરાધ કર્યો. માની લ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશ શિવને શક્તિ 5 મળીને પંચમળી કીધો આરાધ. બરાબર. તો એ સોહમ શક્તિ જ્યારે ઉપરથી આવી તો હવે 5 સોહમ શક્તિને પકડીને ઉપર જઈ શકે છે. તો હવે 3 ગુણ આપણે ઘણીવાર એ પણ કીધું છે
કે ધરતી તત્વને તમે સમાવી લો જળ તત્વમાં, જળ તત્વને અગ્નિ તત્વમાં, અગ્નિ તત્વને વાયુ તત્વમાં, વાયુ તત્વને આકાશ તત્વમાં, આકાશ તત્વને ત્રણ ગુણની અંદર, ત્રણ ગુણને પ્રકૃતિમાં, પ્રકૃતિને આત્મામાં. બરાબર. હવે આત્મા સુધી આપણે પહોંચી ગયા. પછી આત્મા સુધી એ સોહમ શક્તિ પહોંચી તો એ સોહમની દોરને પકડી અને આત્મા જઈ શકે છે પરમાત્મા સુધી, કારણ કે પરમાત્મા દ્વારા જ સોહમ શબ્દ પ્રગટ કરવામાં આવ્યો છે. બરાબર. તો એ આત્મા જે છે નિરાકાર રૂપી, જેને આપણે પાણી રૂપી આત્મા કીધો સર્વપ્રથમ તો દ્રષ્ટાંત સ્વરૂપે, તો એ આત્મા જે છે એ સોહમની દોરી પકડી, દોરી એટલે શબ્દની દોરીઓ, વળી પાસે બીજી કોઈ દોરી ન સમજી લેતા, એ શબ્દ દોર પકડી, સોહમ શબ્દ દોર પકડી અને એ આત્મા પરમાત્મા સુધી જઈ શકે છે. આત્મા અને પરમાત્માની વચ્ચે સોહમ શબ્દરૂપી દોર છે. જેવી રીતે હું ઘણીવાર કહું છું કે 11મી માળેથી આપણે નીચે ઉતરવું હોય, કોઈ લિફ્ટ નથી, પગથિયા નથી, પગથિયા છે. બરાબર. તો આપણે પગથિયા જ નથી ઉતરવું અને સીધો 11મા માળેથી તમે એક દોરી આવો દીધી નીચે. બરાબર. હવે જે દોરી પકડીને તમે નીચે આવ્યા એ દોરી પકડીને પાછા ઉપર વયા જાઓ. એવી રીતના 11મા માળને તમે પરમાત્મા સમજી લ્યો અને 10 માળ સુધી આપણા 10 દરવાજાનું દેહ શરીર સમજી લ્યો. બરાબર. આ વાતે કરી ગયો છો એક બે ઓડિયામાં. તો હવે એ સોહમ શબ્દની જે આત્મ સ્વરૂપ પહેલાં હતો, બરાબર, અને પછી સોહમ શક્તિ આવી પરમાત્માની, તો એ સોહમ શબ્દ દોર પકડી અને આત્મા જઈ શકે છે પરમાત્મા સુધી. બરાબર. હવે એ સોહમ શબ્દની દોર પકડી પરમાત્મા સુધી આત્મા જઈ શકે છે. હવે સોહમ જે દોર છે, સોહમ જે શબ્દ છે, તો સો એ સ્વયં પરમાત્મા કહેવામાં આવે છે અને હમને સુરતા આત્મા પણ કહેવામાં આવે છે. આમ બેને મળીને આત્મા અને પરમાત્મા થાય છે. બરાબર. પણ હવે એ આપણે વાત કરી કે ભાઈ આ સોહમ શબ્દ પ્રગટ ક્યાંથી થયો છે. બરાબર. તો એ સોહમ શબ્દ પ્રગટ થયો છે ઓમકારમાંથી. ઓમકાર એ જ પરમપિતા પરમાત્મા, એ જ સદાશિવ, એ જ નિરંજન, એ જ અનાદિ અનહદ, એ જ અનાદિ સોહમ. એમાંથી આ આદિ સોહમ, આદિ અનાદિ બધું એમાંથી જ આવ્યું છે. બરાબર. હવે આત્માને બોલવા માટે શરીરનો સહારો લેવો પડે, 3 ગુણનો સહારો લેવો પડે, 5 તત્વનો સહારો લેવો પડે, સોહમ શબ્દનો સહારો લેવો પડે, શ્વાસોશ્વાસની ક્રિયાનો સહારો લેવો પડે, કારણ કે શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ છે. હે, શ્વાસ વગર તો કોઈ બોલી જ નથી શકવાનું. પાણીમાં ડૂબકી મારી જાઓ, શ્વાસ બંધ થઈ ગયો, બોલાય? બોલાય. બરાબર. એટલે એ સોહમ શબ્દની દોરી પકડીને જ્યાંથી સોહમ શબ્દ પ્રગટ થયો છે, આત્માને સોહમ શબ્દ આપ્યો છે. સોહમ શબ્દ દ્વારા જ આ શબ્દ બોલી રહ્યો છે આત્મા. બરાબર. 52 અક્ષરી શબ્દ. એટલે આત્મા જે છે એ 52 અક્ષરી શબ્દમાં છે અને 52 અક્ષરી શબ્દ આત્મામાં છે. બેયની વચ્ચે સોહમ શબ્દ છે. બરાબર. તો હવે આત્મા પાસે ભાઈ સોહમ શબ્દ ક્યાંથી આવ્યો? પરમાત્મા પાસેથી. બરાબર. તો હું ઘણીવાર એ પણ કહું છું કે ભાઈ બોલે 52થી 12. તો એક તો આ 52 અક્ષરી શબ્દો, બરાબર, અને એક બોલે એ આત્મા સમજી લ્યો, સોમ શબ્દ સમજી લ્યો, તો એની અંદર 52 અક્ષર છે, સાબિત થાય છે. એ પણ કહું છું કે કોઈ પણ પરિણેલી દીકરીના પેટમાં બાળક હોય તો જ જન્મ આપી શકે. જો બાળકનો જન્મ ક્યાંથી આપી શકે? એમ આત્માની અંદર આ 52 અક્ષરી શબ્દ છે તો જ જન્મ આપી શકે ને, પ્રગટ કરી શકે ને. એવી જ રીતના હવે 52 અક્ષરી શબ્દ તમે આત્મામાં સમાવી લ્યો, આત્મા સમાઈ ગયો સોહમમાં. બરાબર. આત્મા છે જ સોહમ છે, સોહમ છે જ આત્મા છે, એમ અરસપરસ તમારે સમજી રહેવું હોય તો સમજી શકો છો. બરાબર. હવે સોહમ શબ્દની દોરી પકડીને હમરૂપી સુરતા સોની દોરી પકડીને ઉપર ચડે છે. બરાબર. ઉપર ચડતો ઓમકાર રૂપી, ઓહમ રૂપી પરમાત્માની અંદર સમાઈ જાય છે. બરાબર. તો હવે આ કઈ રીતે થયું? જેવી રીતે હું ઘણીવાર કહું છું કે તમે એક બોલપેન લ્યો અને એક શૂન્ય બનાવો. બરાબર. પ્રેક્ટિકલ કરો શૂન્ય, અને શૂન્યની નીચે બીજ દોરો, બીજની નીચે એક તગડો કરો. તો શૂન્યને તમે પરમપિતા પરમાત્મા સમજી લ્યો, સદાશિવ સમજી લ્યો, નિરંજન સમજી લ્યો, ઓમકાર સમજી લ્યો, જે સમજવું. બરાબર. હવે એ
શૂન્ય નીચે તમે બીજ કરીને એ બીજને તમે આત્મશક્તિ સમજી લ્યો અથવા સોહમ શબ્દ સમજી લ્યો. પછી એની નીચે જે તગડો છે એને તમે 3 લોક સમજી લ્યો. બરાબર? તો 3 લોક તો બનાવ્યા, પણ આ બધું 5 તત્વ અને 3 ગુણ અને આ બધું બનાવવા માટે તો મટીરિયલ જોઈએ ને. એટલે મટીરિયલ બનાવવા માટે એ સોહમ શબ્દ આપ્યો ને, એ શબ્દ પાસે કોઈ મટીરિયલની જરૂર રહેતી નથી. એક શબ્દ બોલે ને તો એક પલમાં દુનિયા બનાવી નાખે ને એક પલમાં ખતમ હોત કરી નાખે એ સોહમ શબ્દ દ્વારા જ. કારણ કે હવે આને જ કહેવાય પરમાત્માની શક્તિ. પરમાત્મા ધારે તો એક પલમાં દુનિયા બનાવી પણ નાખે ને એક પલમાં ખતમ હોત કરી નાખે. બરાબર? તો જેવી રીતે શૂન્ય છે એને મહાશૂન્ય, 8મું શૂન્ય પરમપિતા પરમાત્મા હું કહું છું. એમાંથી બીજ શક્તિરૂપી આત્મા પ્રગટ થયો. આત્માએ 3 લોક બનાવ્યા. બરાબર? આસમાન, પૃથ્વી, પાતાળ. જેમ કે આપણું શરીર સમજો, મન સમજો અને બ્રહ્માંડ સમજો, આપણા મસ્તકને. અને એની અંદર આત્મા છે. એ પણ હું ઘણીવાર કહું છું કે મસ્તકના મધ્ય ભાગની અંદર એક પોલાણ છે. પોલાણમાં આત્મા રહે, પ્રકાશ. એને કોઈ શરીર સાથે કંઈ ટચ જ નથી થતો. એ મેં કીધું છે કે તમે ડૉક્ટરને પૂછી લેજો, જે મેન્ટલ હોસ્પિટલના ડૉક્ટર હોય, જે મસ્તકનું આપણા માથાનું જે ઓપરેશન કરતા હોય ઘણાય, એને પૂછી જજો. એટલે એ ડૉક્ટરને ખબર જ હોય, સર્જન ડૉક્ટરને, કે ખરેખર આત્માની અંદર એક પોલાણવાળો ભાગ છે. જે આત્મા, એ આત્મારૂપી પ્રકાશરૂપી એ શરીરને ક્યાંય ટચ નથી થતો. એ નિરાધાર છે. એ હોતે દેહની અંદર હોવા છતાં દેહથી વિદેહ પણ કહેવાય છે. બરાબર? તો હવે એ સોહમ શબ્દની દોરી પકડતા પકડતા આપણે ઉપર ગયા. જેવી રીતે આપણે કીધું કે શૂન્યમાંથી બીજ ને બીજમાંથી તગડો છે, 3 લોક છે. બરાબર? હવે ઉપર ચડતા ચડતા આપણે ગયા કે એ સુરતા ઉપર ચડી ધીરે 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 શ્વાસના માર્ગે ડાબી જમણી સ્થિર કરી સુષુમ્નાનો માર્ગ પકડી બંકનાળમાં થઈને 10મા દ્વારને ખોલી નાખ્યો, આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી અને એમાંથી ફરી સોહમ શબ્દ પ્રગટ થયો, દેહથી વિદેહ થયો. પછી દેહથી વિદેહ થયો એ સોહમરૂપી સુરતા. તો એ દેહથી વિદેહ પણ સુરતા છે અને એ સુરતા શબ્દને સાંભળે છે. એટલે સુરતા અને શબ્દનું હજી અંતર છે, નિરંતર બે નથી ત્યાં. એકાબીજા સાંભળે છે, એકાબીજાનો ખેંચાવ થાય છે. શબ્દ સુરતાને ખેંચી રહે છે અને સુરતા એને શબ્દ સુરતાને ખેંચી. મતલબ વચમાં બેયનો વચ્ચે તાર છે. એ તાર જે છે ને એ શબ્દ તાર છે, એ સોહમ શબ્દનો તાર છે. હવે હમરૂપી સુરતા જ્યારે 100 રૂપી શબ્દમાં સમાઈ જાય ત્યારે એ પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરે. ને હમરૂપી સુરતા આપણે ખતમ થઈ ગયા. કારણ કે આત્મા એ શબ્દની સાથે ગયો ને. આપણે પહેલાં કીધું કે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી સોહમની દોરી પકડીને આત્મા ઉપર ચડ્યો. બરાબર? અને દેહથી વિદેહ થયો. તો એ હમરૂપી એને આત્મા સમજી લ્યો અને 100ને પરમાત્મા સમજી લ્યો. હવે હમરૂપી સુરતા 100 રૂપી શબ્દમાં સમાઈ ગઈ એટલે એ 100ની અંદર એ સુરતા તો છે જ. હું ઘણીવાર કહું છું, એ મેં કીધું છે કે ભાઈ સમુદ્ર અને બુંદ, સમુદ્ર અને બુંદમાં બહુ ફરક છે. કારણ કે સમુદ્ર સમુદ્ર છે અને બુંદ બુંદ છે. પણ બુંદ જ્યારે ઘણા ટાઈમ પછી એકરૂપ બની જાય ને ત્યારે સમુદ્ર સ્વરૂપ થાય. નકર એ બુંદ હજી કાંઠે સમુદ્રમાં મળી હોય ને એક મોજું મારીને સમુદ્ર પાછો કાઢી નાખે ભાઈ બુંદને આત્મા સમજી લ્યો, સમુદ્ર પરમાત્મા સમજી લ્યો. બરાબર? પણ એ ઘણા ટાઈમે એકરૂપ થઈ જાય. એવી રીતે એ 100ની અંદર, 100 શબ્દની અંદર હજી સુરતા છે અંદર. પછી 100 શબ્દ આગળ વધ્યો. આગળ વધતા વધતા 100માંથી ઓ એ જ ઓમકાર. 100 એ સોહમ ને ઓ એ ઓમ. આ ઓમાંથી 100માંથી ઓ થયું. કારણ કે હમરૂપી સુરતા એ 100 રૂપી પરમાત્મામાં સમાણી, પરમાત્મા સમજી લ્યો. બરાબર? હમમાંથી પછી 100 અવાજ પ્રગટ થયો. 100માંથી પછી ઓ પ્રગટ થયો. ઓમાંથી લાસ્ટમાં અમાંથી ખતમ, અક્ષર જ નહીં, પરમ શૂન્યમ પહોંચી ગયા. જ્યાં અક્ષરો જ નથી, શબ્દ પણ નથી, અક્ષર પણ નથી, કાંઈ છે જ નહીં, કોઈ વસ્તુ નથી. અને ઘણા સંતોએ નિઅક્ષર કીધો છે. જ્યાં અક્ષર જ નથી તો શબ્દ ક્યાંથી બને? શબ્દાતીત કીધો છે, શબ્દની ઉપર કીધો તો એ શબ્દ નથી, સાબિત થાય. કહેવા લખવા વાંચવા બોલવામાં સાંભળવામાં આવતો નથી. તો માણસ કોઈકને કહીને બતાવે કેમ કે ભાઈ આ શબ્દ પરમાત્માનો? કારણ કે બોલવામાં છે જ નહીં, સાંભળવામાં પણ નથી, અનુભવમાં છે. તો એનો અનુભવ કોણ કરે? અનુભવ સ્વયં આત્મા કરે, પરમાત્માનો અનુભવ સુરતા કરે છે શબ્દનો. પછી સુરતા શબ્દમાં હમાઈ ગઈ ને આગળ વધતા વધતા શબ્દ પણ રહેતો નથી. મારા ભાઈ, એ હું ઘણીવાર કહું છું કે શબ્દ કહું તો હે નહીં, શબ્દ હે માયા કી છાંય. શબ્દ નહીં સરવાળે માયાની એક પરછાઈ કહી દીધી.
કારણ કે પરમાત્મા શબ્દ નથી. તો હું તો મિત્ર એટલું જ કહીશ કે આ બુદ્ધિની કથની બકણી છોડી દો, બુદ્ધિ દોડાવવાનું બંધ કરો, કારણ કે બુદ્ધિથી પરમાત્મા પકડાય એવો નથી. નક્કી કરી લ્યો કે સઘળું સ્વરૂપ પરમાત્માનું જ છે, પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં, હું પરમાત્માની અંદર જ છું. કારણ કે બધું સ્વરૂપ પરમાત્માનું જ હોય તો આપણે પરમાત્માની અંદર છે એ સાબિત થયું કે નહીં? હે, પરમાત્મા બાયણે જ ન જ કહેવાય આપણે, કારણ કે ટોટલ સ્વરૂપ પરમાત્માનું છે. એમ કે જેમ કે અક્ષર પુરુષ, અક્ષર પુરુષ ને પરમ અક્ષર પુરુષ, પરમ અક્ષર પરમાત્મામાંથી અક્ષર પુરુષ રૂપે આત્મા આવ્યો, આત્મા અક્ષર પુરુષમાંથી અક્ષર પુરુષ રૂપિયા પ્રકૃતિ સમજો કે મન સમજો, જે તમારે સમજવું હોય કે 52 અક્ષર સમજવો, તો આવ્યું ક્યાં જ બધું? પરમાત્મામાંથી. પરમાત્મા પરમપિતા પરમાત્મા અવિનાશી છે, તો અવિનાશીમાંથી પ્રગટ થાય એ બધું અવિનાશી જ હોય ને. જેમ કે આંબામાંથી આંબો જ થાય, બાવળમાંથી બાવળ જ થાય. હે, જેવું બીજ હોય એવું જ થાય ને. તો એટલે એ પરમાત્માને બીજ ન સમજતા, પણ પરમાત્મા સ્વયં અવિનાશી છે, તો અવિનાશીએ બધું પ્રગટ કર્યું તો બધું અવિનાશી જ હોય. આમાં શું મરે છે, શું જન્મે છે? કાંઈ જન્મતું નથી, કાંઈ મરતું નથી. આપણા મનના વહેમ છે, મનના કારણ છે. આપણે બુદ્ધિના અને મનના અને અહંકારના તર્ક વિતર્કના જ્ઞાનમાં ફસાઈ ગયા છે. હું તો એમ કહું છું કે બુદ્ધિ દોડાવવાનું બંધ કરો, બુદ્ધિની કથણી બતકણી બંધ કરો, કારણ કે બુદ્ધિના વિષય છે જ નહીં. આ બુદ્ધિથી પકડાય એવું નથી. આપણે બુદ્ધિથી દોડાવીએ, બુદ્ધિથી વાણી વ્યાખ્યા થાય, વાણી વિશ્લેષણ થાય, કથણી બકણી થાય, અવળવાણી ખોલાય, હવળવાણી ખોલાય, બીજાને સમજાવી શકાય, પણ પરમાત્માને ઘર સુધી લઈ શકાય. કારણ કે 52 અક્ષરનું ગમે એટલું જ્ઞાન દેવો તો 52થી તો ઉપર 52ને તો આત્મા પેદા કરે છે, તો આત્માથી ઉપર પરમાત્મા છે, તો 52 અક્ષરો દ્વારા જ પોગશું કેવી રીતે? પણ 52 અક્ષરી શબ્દનું જેટલું જ્ઞાન છે એને સમજીને જીવનમાં ઉતારી અને સ્ટેપ બાય સ્ટેપ સત્યનો માર્ગ પકડી સત્યના રસ્તે ચાલો અને આત્મ અવસ્થા સુધી ફૂગો. બરાબર? આત્મ અવસ્થા સુધી પોગી અને પછી તમે પરમાત્માને કૃપા થાય ને તો આત્મા ઉપર દયા કરે ને તો પરમાત્મા એને આત્માને ખેંચી લે. તો મિત્રો એટલા માટે હું કહું છું કે આ બુદ્ધિનો વિષય નથી, મનનો વિષય નથી. મન વાણી તો ત્યાં પહોંચતા નથી, વાણી તો ત્યાં પૂગતી જ નથી. તો વાણીથી કેમ આપણે કોઈને બતાવી દેવું? વાણીથી કેમ કોઈને જણાવી દેવું? હે, મનનું કામ નથી, બુદ્ધિનું કામ નથી. તો પરમાત્મા જો બધે હોય, બરાબર, તો વાણીમાંય છે, મનમાંય છે, બુદ્ધિમાંય છે, 5 તત્વમાંય છે, 3 ગુણમાંય છે, શરીરમાંય છે, બધો એનો જ ખેલ છે. એ પરમાત્મા છે ને સબસે બડા ખેલાડી હે, ખેલાડીઓનો ખેલાડી છે. એમાં કોઈ જો ખેલાડી બનવા જાય કે હું જ સ્વયં પરમાત્મા, હે, આ રાજકોટમાં તો કહેતો હું જ કલ્કી અવતાર, તો એ પોતે જો ભગવાન બનવા જાય ને તો સાચા ભગવાન આરે ફાઇટ કરવી પડે ને આનો નાશ થઈ જાય. તો અત્યારે ઘણા પોતાની જાતને પરમાત્માઓ સમજવા માંડ્યા છે, પોતાની જાતને પરમાત્મા તરફ સંકેત કરી રહ્યા છે કે હું જ પરમાત્મા છું. એટલે મિત્રો આ બધું છે નાટક છે, પણ છે બધું પરમાત્મા સ્વરૂપ જ. પણ પરમાત્મા છે ને એ કર્મ પ્રધાન મૂક્યું છે આ દુનિયામાં. કર્મ પ્રધાન, કર્મ જ પ્રધાન, કર્મમાંથી જ ધર્મ બને. ધર્મ નાનું છે, કર્મ મોટું છે. બરાબર? કર્મ જ પ્રધાન. શું કામ કીધું? પ્રધાન એટલે શું થાય? દીવાન. પણ રાજા છે ને, રાજા એ પાછો કર્મ કરાવનારો, કારણ કે પ્રધાન એટલે તો દીવાન થાય, વજીર થાય, રાજા ન થાય. રાજા જુદો છે, સમજા? એટલે કર્મ જે છે એ એવા કર્મ કરો, સત્કર્મ કરો. હું 3-4 વર્ષથી બોલતો આવું ભાઈ સત્કર્મ કરો, ચૂપ રહો. તો સત્કર્મ કરો, સત્યના રસ્તે ચાલો, ખોટું બોલવાનું બંધ કરો. છલ, ઠગાઈ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, વાદ વિવાદ, હું, મેં, મારું, તારું, આ બધું કાઢો, છોડો. આ બધું માયાનો ખેલ છે, બધું નાટક છે, બધું નવટંકી છે. કારણ કે પરમાત્મા શબ્દ નથી, એ શબ્દાતીત છે ને. આ વાત પૂરી ન થઈ ગઈ. નિર્વાણી છે ને, એ પૂરી ન થઈ ગઈ. વાણી એ શબ્દ, તો એ નિર્વાણી છે, વાણી એ નથી. એટલે મતલબ વાણી એટલે શબ્દ, એ શબ્દ પણ નથી. ચોખ્ખું આપણે કાઠિયાવાડના તમામ સંતો કહી ગયા છે કે ભાઈ જવું છે નિર્વાણી, આત્માની કરી લે ઓળખાણી. તો ભાઈ આત્માને પહેલાં ઓળખી લે, પછી તું નિર્વાણીમાં જાય કે જ્યાં જોવા સાંભળવાનું બોલવાનું બંધ થઈ જાય. તો કહેવાનો અર્થ મારો એવો થાય છે કે સોહમ શબ્દ તમે કીધું ક્યાંથી પ્રગટ થયો છે? તમારો જોરદાર પ્રશ્ન છે. તમારા જોરદાર પ્રશ્નનો મેં તો ભાઈ મારી રીતે સામાન્ય જવાબ આપ્યો છો
કારણ કે જોરદાર પ્રશ્નનો જવાબ આપી શકું એવું મારું કોઈ ગજું નથી, એવી મારી કોઈ તાકાત નથી. પણ મારી બુદ્ધિ અનુસાર તમારા જોરદાર પ્રશ્નનો મેં એક આ ભાઈ સામાન્ય જવાબ આપ્યો છે કે સોહમ શબ્દ પ્રગટ થયો છે ઓમકારમાંથી. પરમપિતા પરમાત્મા રૂપી ઓહમમાંથી જ સોહમ પ્રગટ થયો છે. તો સોહમ આત્મા અને પરમાત્મા વચ્ચે સોહમ શબ્દ કામ કરી રહ્યો છે. એટલા માટે સોહમ શબ્દની દોરી પકડી આ આત્મા પરમાત્મા સુધી જઈ શકે છે. હું ઘણીવાર એ 4 રામની વાત કરું છું કે ભાઈ પરમાત્મ રામ, આત્મ રામ, મન રામ ને શરીર રામ, આ 4 રામનું એકાબીજા સાથે કનેક્શન છે. જો કનેક્શન ન હોય તો આત્મા પરમાત્મા સુધી પહોંચી જ ન હોય, કનેક્શન તોડી નાખ્યું હોય તો કનેક્શન એ જ વચ્ચે સોહમ શબ્દરૂપીનું કનેક્શન મૂકેલું છે. પરમાત્મા એટલા દયાળુ છે, બરાબર. તો તમે કીધું કે સોહમ શબ્દ પ્રગટ ક્યાંથી થયો છે, મારો જોરદાર પ્રશ્ન છે. તો સોહમ શબ્દ પ્રગટ થયો છે ઓમકારમાંથી, બરાબર. તો ઓમકાર ક્યાંથી થયો? પૂરો ઓમકાર કે આત્મા અને 3 લોક એ મહાશૂન્ય પરમ શૂન્યમાંથી. તો શૂન્ય એ શબ્દ નથી. શૂન્ય તો આપણે લખીએ છીએ ગોળકાર, શૂન્ય એટલે સાંભળો કે ગોળાકારમાં લખો, એ લખવામાં નથી, આ તો બોલવા માટે આપણે કહીએ છીએ શૂન્ય, બાકી એ શૂન્ય નથી. પણ આ તો લોકોને સમજાવવા માટે બોલવા માટે કહીએ છીએ, બરાબર. તો આશા રાખું છું તમારા પ્રશ્નનો જવાબ તમને મળી ગયો હશે, બરાબર. તો આ તો સમજાઈ ગયું બધું? સમજાય તો ગયું બાપુ, પણ આમાં તો ગાંડું થઈ જાય એવું છે. તો એ તો કહું છું કે ભાઈ ગાંડા થઈ જવું છે. આમાં હું અડધો ગાંડો થઈ ગયો છું, પૂરો ગાંડો થઈ જવાનો સૌથી ધીરે વહેલા મોડો. ગાંડું થઈ જાય એવું છે. હા, તો એ તો વાત છે. આને જાણવું કોઈ હેલી વાત છે, અપરંપાર છે. આનો કોઈ પાર જ નથી આવે એવું. ના, સાચી વાત બાપુ. આનો કોઈ પાર પામી શકે એવું જ નથી. જેટલા પાર પામવા ગયા ને બધા ખોવાઈ ગયા. સાચી વાત, સાચી હું વાત. ઘણી વાર નથી કહેતો કે ભાઈ કોઈનું તમારે 2-4 ભેંસ છે, તમારે 3 ભેંસું છે ને 1 ગાય છે, બરાબર. હા તો તમારી એકાદી ભેંસ ખોવાઈ ગઈ હોય હા કે આમ ઓલી બાજુ વહી ગઈ હોય, બરાબર. તમારા ગામમાં તમારે વાડીએ બીજે ક્યાંય તમે આખી રાત ગોતી ગોતીને આવો ને ભેં ક્યાંક બેસી ગઈ હોય, બરાબર. પછી તમે ઘરે આવતા રહ્યો ને ઘરે કહો તમારા ઘરવાળાઓને કે ભાઈ ભેંસ મળી નહીં. તો તમે ગોતવા ગયા ભેંસને, પણ તમે એમાં ખોવાઈ ગયા, ઘરે પાછા આવતા રહ્યા. ના, પાછા આવતા રહ્યા. હા, તો તમે પાછા આવતા રહ્યા. તો આમાં પરમાત્માને ગોતવા જાય ને એ પોતે ખોવાઈ જાય, ગાંડો થઈ જાય. સાચી વાત. જેટલા ગોતવા ગયા ને બધાય ખોવાઈ ગયા, પાછા આવ્યા જ નથી એ કોઈ. સાચી વાત. સારું, તો હવે જય ગુરુદેવ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય. જય.